હોર્મુઝથી ભારતના કંડલા બંદરે આવી રહેલા કાર્ગો જહાજ મ્યુરી નારી પર હુમલો, જહાજે આદેશ ન માનતા હુમલો કરાયાનું ઇસ્લામિક ગાર્ડ્સ કોર્પ્સનો દાવો। આજે મહાયુદ્ધનો 13મો દિવસ, ઓમાનમાં ઈરાનનો ભયાનક હુમલો, હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે જોરદાર વાર પલટવાર। મહાયુદ્ધ વચ્ચે ગેસ સપ્લાયને લઈને તણાવ યથાવત, સરકારે ઘરેલું ગેસ અને જરૂરી સંસ્થાને આપી પ્રાથમિકતા, કેન્દ્રએ રાજ્યોને કાળાબજારી રોકવા આપ્યા આદેશ। ગીર સોમનાથના અલમપુર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી, રેતી ભરેલું 6 લાખની કિંમતનું ટ્રેક્ટર સીઝ કરી આગળની કરી કાર્યવાહી। રાજ્યમાં 16 માર્ચ સુધી આકરી ગરમી અને હીટવેવની આગાહી, અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 3 થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા।